અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। બોગસ આંગણિયા પેઢી ઊભી કરી સસ્તું ગોળ અપાવવાના બહાને 87 લાખની છેતરપિંડી કરતી તોડકીના નાસ્તા ફરતા વધુ એક સગીરતને એલસીબી શાખા ઝોન 1ની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। સુરત પોલીસ કમિશનર અને ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન 1 આલોકકુમાર દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને શોધવા આપેલી સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 1 એલસીબી શાખાના પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે નાર્મ હેડ કોન્સ્ટેબલ હરીસિંહ ભગવાનભાઈ અને કરણસિંહ શંકરભાઈને મળેલી બાતમીના આધારે વરાછા પોલીસ મથકમાં બોગસ આંગણિયા પેઢી ઊભી કરી સસ્તું ગોળ અપાવવાના બહાને 87 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનાર તોડકીના નાસ્તા ફરતા એક સાગીરત એવા મૂળ મહેસાણાના ઊંઝાનો અને હાલ અલથાણ ખાતે સુમન ભાર્ગવમાં રહેતા જયેશ હરગોવિંદ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેનો કબજો વરાછા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી।